વાત હોય ને તો એમ કે ના નત હું તો કામ સીંધવાનું હોય તો કે હુઈ ગયો છું. અને માતાઓને ટેવી એવી હોય, ઓલો છોકરો હુઈ ગયો હોય ને તો જસકાવીને ઉઠાડે આમ હલાવીને, બટા હુઈ ગયો તો ઓલો કે હા માં, તો કે હુઈ જા. ઓલાને ઉઠાડીને પાછો હુવડાવી દે. અને ત્યારે ઝાંઝુ માંજો જોવે ને એમાં બરોબર ઠાકોરજીને ભોગ લગાવે અને લાલાને આમ ખીર હાથમાં પકડે. અને ગર્ગાચાર્ય મહારાજે બાવડું પકડ્યું ને કીધું 2 વાર મારી રસોઈ અભડાવીને 3જી વાર તું મારી રસોઈ અભડાવસ. યશોદાને બોલાવું હમણાં. યશોદાને બોલાવવાની વાત થઈને તા દેકારો તો કર્યો, હે યશોદા યશોદા કરીને એટલું બોલ્યા ને તા કહેવાય કૃષ્ણ પરમાત્માએ પોતાનું મુખ ખોલી અને ગર્ગાચાર્ય મહારાજને 14 બ્રહ્માંડનું દર્શન કરાવ્યું. 14 બ્રહ્માંડનું દર્શન થયું. ઈનો ઈ ગર્ગાચાર્ય મહારાજ ખોળામાં બેસાડીને લાલાને રસોઈ જમાડે ને યશોદા જોઈ ગયા કે ગર્ગાચાર્ય તમારું સમજાતું નથી, હમણાં ખીજાતા હતા ને તમે આને જમાડો. તો કે માં આ બાળક છે, બાળક નથી. ચમત્કાર વિના નમસ્કાર નહીં. 14 બ્રહ્માંડના દર્શન કરાવ્યા છે એને સાહેબ. ઈ કૃષ્ણ છે અને ઈ કૃષ્ણની હવે આપણે ઝાંખી તરફ જવાના છીએ. તો 2 મિનિટ આપણે શ્રીજી બાબાને યાદ કરીએ. હે શ્રીજી આવો તે રંગ મને સીધ લગાડ્યો. શ્રીજી આવો તે રંગ મને સીધ લગાડ્યો. હે શ્રીજી આવો તે રંગ મને સીધ લગાડ્યો. શ્રીજી આવો તે રંગ મને સીધ લગાડ્યો. એ બીજો ચડતો નથી એક રંગ વિઠ્ઠલ રાય. આવો તે રંગ મને સીધ લગાડ્યો. જી આવો તે રંગ મને સીધ લગાડ્યો. હરિ બોલ. એ હું તો વ્રજમાં ગઈને મારું મન મોયું. હું તો વ્રજમાં ગઈને મારું મન મોયું. એ હું તો વ્રજમાં ગઈને મારું મન મોયું. હું તો વ્રજમાં ગઈને મારું મન મોયું. એ મારી મગ્ન જાગી એક પ્રીત વિઠ્ઠલ રાય. આવો તે રંગ મને સીધ લગાડ્યો. શ્રીજી આવો તે રંગ મને સીધ લગાડ્યો. જય હો. એ મારે રેવું આયાન મેળ તારો થયો. મારે રહેવું આયાને મેળ તારો થયો. મારે રેવું આયાન મેળ તારો થયો. મારે રહેવું આયાને મેળ તારો થયો. હવે કેમ કરી દાડા જાય વિઠ્ઠલ રાય. આવો તે રંગ મને સીધ લગાડ્યો. શ્રીજી આવો તે રંગ મને સીધ લગાડ્યો. શ્રીજી આવો તે રંગ મને સીધ લગાડ્યો.
મન મોયું તારું મુખડું જોઈને મારું મન મોયું તારું મુખડું જોઈને મારું મન મોયું તારું મુખડું જોઈને મારું મન મોયું મારા તૂટે છે દિલના તાર વિઠ્ઠલ રાય આવો તે રંગ મને સીધ લગાડ્યો શ્રીજી આવો તે રંગ મને સીધ લગાડ્યો શ્રીજી આવો તે રંગ મને સીધ લગાડ્યો બીજો ચડતો નથી એ કઈ રંગ વિઠ્ઠલ રાય આવો તે રંગ મને સીધ લગાડ્યો શ્રીજી આવો તે રંગ મને સીધ લગાડ્યો જય હો એ રંગ છાટ્યો તો છાંટી હવે પૂરો કરો 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 એ નિત્ય તમારા દર્શન થાય વિઠ્ઠલ રાય આવો તે રંગ મને સીધ લગાડ્યો શ્રીજી આવો તે રંગ મને સીધ લગાડ્યો શ્રીજી આવો તે રંગ મને સીધ લગાડ્યો જય હો એકવાર જોરદાર તાલીઓના કકડાટથી આપણે સાહેબ આ શ્રીનાથજીની ઝાંખી અને એમાં આ પાત્રો અને ખાસ તો બધાને અભિનંદન એટલા માટે કે આ બધાય આજે નાની નાની દીકરીઓ છે આજ પોતે બધાય નિશાળનો ત્યાગ કરી અને આ મોટી નિશાળમાં ભણવા માટે આવ્યા છે સાહેબ. હા, મોટી નિશાળમાં અહીંથી એ સ્કૂલમાં તો તમને પ્રશ્નપત્ર, પણ સાહેબ આ ભણતરમાં જેનું ઘડતર થયું ને એનો દી કોઈ દિવસ ઝાંખો નહીં હોય, યાદ રાખજો. આ ભણતરમાં જેનું ઘડતર થયું ને એનો દિવસ કોઈ દી ઝાંખો નહીં હોય. અને પેલા તો આપણે જયંતિભાઈ ડોડિયાણા વાળા જોરદાર તાલીઓના ગગડાટથી આમ તાલી હજી સંભળાતી નથી. જય હોય. એનું કારણ છે આટલી દીકરીઓ, અને તમને ન ખબર હોય તો કહી દઉં કે જ્યારે આ તો તમે જાણીતા છો અને અજાણ્યા વ્યક્તિ કોઈ એમ કે અમારી કથામાં તમારે આવવાનું છે ને દીકરીઓને તૈયાર કરવાની, ને એનો પહેલો શબ્દ હોય કે તમારી દીકરી અને હું, મારી વચ્ચે હનુમાન છે. સાહેબ આ શબ્દો એના પહેલા હોય છે. એ મારો હું રાજીપો વ્યક્ત કરું. તો જયંતિભાઈને આપણે વિનંતી કરીએ ઝાંખી આગળ હલાવે. વાલા ઈકો બંધ કરી દીધું. બોલ ગુરુ મહારાજ દેવની. વાહ ભાઈ વાહ. આમ તો જો ના બાપા ઘડીક પી જાઓ. શાસ્ત્રીએ વાત કરી, નાની નાની દીકરીઓ સ્કૂલમાંથી ભણીને પછી આ સ્કૂલમાં આવી છે, પણ અમુક તો આમાં મોટા બા હોત છે. તો આ બધી દીકરીઓ, જોકે અહીંયા મારી ઓળખાણ આપવાની જરૂર નથી, બધા મને ઓળખો જ છો. અને એક કહી દઉં, હજી કહી દઉં છું, લેવા માટે કાંઈ આવ્યો નથી. અને આ બાપુને, આ વસરામભાઈ મને જે કાંઈ આપશે ને એ બીજા માટે. આ પિતૃના ફોટા છે ને પાછળ, એ બધાય રાજી છે. એ પિતૃની પાછળ જ મને જે આપે એ મારે આમ કરવાનું છે. એટલે મારા માટે કાંઈ લેવા નથી આવ્યો ને કથામાં ડિસ્ટર્બ કરવા નથી આવ્યો. અને આ શ્રીનાથજી દ્વારકાવાળો, અને આ દ્વારકાવાળાને ગમે એ કથામાં આવવું હોય ત્યારે આને મોદીની ઘોડે અમેરિકાની પરમિશન માગીએ એમ આને પરમિશન માગવી પડે નહીં. શ્રીનાથજી આમ ઉભા રહ્યો થોડોક, આમ બસ.
એટલે આ દેવ તો ગમે ત્યારે ગમે ત્યાં પરમિશન વિનાના આવી જાય. ભાઈ દેવી ભાગવતમાં શ્રીનાથજી ન આવે, ઘણા કહે રામ કથા હોય એમાં શ્રીનાથજી ન, પણ આ એક જ છે. આ જે દેવ છે એ જ છે. 118 નંબરમાં કૃષ્ણ પરમાત્મા શ્રી કૃષ્ણની સિરિયલાસીમાં વિષ્ણુ અવતારનું આખું બધું બતાવશે. 9 થી 10 જોજો તમે 118 નંબરની સિરિયલમાં. તો આ બધી દીકરીઓ મારી દીકરીઓ છે. આ દીકરીઓને તૈયાર કરું તો આ હનુમાનજી મહારાજને વચ્ચે રાખું છું. હનુમાન ચાલીસાનો પાઠ કરીને દીકરી તૈયાર કરું છું. અને કાંઈ લેતો નથી, લઉં તો બીજા માટે લઉં છું ને આ દિવસે મને એમાં હું ખાતો નથી, એ તમને કહી દઉં. અને મેં શ્રીનાથજી અમનાજી મહાપ્રભુજીના દર્શન કરીને ફૂલની પાખડી અહીંયા ધરીશ. એમાં મેં 100ની નોટ ધરી છે. 100ની નોટ શું કામે ધરી છે એ તમને કહી દઈશ. ભૂલી જાવ તો યાદ કરાવજો. અને આપણે જો બપોરનો ટાઈમ છે અને પ્રસાદ મહાપ્રસાદ છે, જે પ્રસાદ તૈયાર જ છે હો, કોઈ ઉતાવળ ન કરતા. અને ઉતાવળ ઘેરે જવાની ઉતાવળ અમારે છે, તમે કોઈ ઉતાવળ આમ તો જોવો આ ભગવાનની કૃપા ઠાકોરજીની. હું જોઉં છું ઘણી જગ્યાએ આશ્રમમાં કથા હોય પણ આટલી મેદની બાપુ ન હોય. અને કેવું થઈ ગયું છે કે લેવાવાળા નથી, આ દેવાવાળા છે. આ આપણું લઈને આપણને ખવડાવવાવાળા છે. આ ગાયોને ખવડાવવાવાળા છે ને છોકરા નથી પૈણાવા, એ આપણે પૈણાવા છે. એટલે શ્રીનાથજી હમણાંજી મહાપ્રભુજીના દર્શન કરવાના છે આપણે. જે શ્રીનાથજીને દ્વારકાવાળાને માનતા હોય એ જો દ્વારકાથી અહીં સુધી આપણને દર્શન આ વાલો દેતો હોય ને આપણી દીકરી શિંગાર કરીને આવતી હોય, અને હું 70 વર્ષને માથે 6 મહિના એવડો હું નમતો તો તમારે શરમ રખાય નહીં. અને આપણે રાજકોટમાં ઘણા પ્રોગ્રામ કરવાવાળા છે. શ્રીનાથજીની ઝાંખી કરવાવાળા 2 લાખ લે, 1.5 લાખ 2.5 લાખ રે, એને આપણે પગે લાગી છે. રેવા દ્યો ભાઈ સાહેબ, આ આપણી દીકરીઓ છે, શિંગાર કરીને આવી છે, શ્રીનાથજી બનીને આવી છે. આને નમો. આ દેવોને મેં કહી દીધું તમે કોઈને નમતા નહીં. આમાં તમારીથી ઊંચું પાત્રમાં એ કોઈ છે નહીં. આ બધા તમારા સંતાન જ છે. આ દેવોના સંતાન છે. દેવોને આપણે નમવું જોઈએ. અહીંયા ફૂલની પાખડી ધરવી જોઈ. સત્યનારાયણની કથા આપણે સાંભળવા જાય તો ત્યાં ₹5 આપણે ધરીએ છીએ. ખાલી રવો ખાઈને વહી આવતા નથી. રવો ખાવાવાળા બહાર બેઠા હોય, ટંકોરી આરતીને વાગે એટલે અંદર વહી આવે છે, કથામાં ન હોય. તો આમાં મને જે પૈસા આપે મારી ગાડીનું ભાડું આપી દઉં છું, માણસોની મજૂરી આપી દઉં છું, અને ગરીબ માણસોને કપડાં આપું છું. અમારા ડોડિયારાથી ફરતા 9 ગામ 10મું ગામ અમારું. ગરીબ માણસોને એટલે ગોધરાવાળા ગોધરિયા ન કહેવાય. ગોધરિયા કહીને તો ભાગે આપણે કોઈને ખેતી તો કરવી નથી, હવે એને જ પા કરાવી છે એટલે ગોધરાવાળા કહેવાય. એટલે એને બહેનોને સાડી, ગાઉન, દીકરીઓને ડ્રેસ, ફ્રોક, પેન્ટ, જાકેટ, બુશર્ટ આ બધું અમે લઈ આવીએ છીએ. કાલે પરમદી સાંજે મેં 60,000નો માલ ઉપલેટાથી ભરીને ઉતાર્યો. અમારી ગોડાઉન દુકાન ભરી છે. અને નવા ધૂસા રાજકોટથી ₹100નો 110નો ધૂસો આવે એવા 500 ધૂસા દુકાનો પડ્યા છે. એ ધૂસા બેનુને જ આપું છું, ભાઈઓને નથી આપતો. બેનુને બોલાવીને અને ઓઢાડીને સીતારામ કહું, ન બોલે તો 3 વાર કહું, બોલો સીતારામ બોલે પછી જ. અને બાપુ એક હમણાં દર્શન કરી લે, પછી કોઈ હમણાં ન ઊભા થતા હું કહું તો થઈ જાઓ ઊભા, બાપુ દર્શન કરી લ્યો. તો આ રીતે બધા પૈસા વાપરું છું ને. જેમ બાપુ ગૌશાળા હલાવે છે ને એમ હું પણ ગૌશાળા હલાવું છું. મારી પાસે